24 કલાક પૂછતા પછી વીરજી હાચું તો પાછળ રહી વાત નાખજી પણ સારું થતું લાભ થતો હોય તો વધાવો બનાવો લાભ થતો હોય તો ચાક એ તમે તારા ધંધા કરે છો હું ચહેરા આલતી રહું શું કીધું કે તમે કહો કે કોઈ ભૂત નડે કે તમે મને ભૂત નડતું નહીં તમે મને ચહેરાને પૂછ્યું નહીં કોમ કર્યું પણ છતાંય તમે આગળ કરતા રહો હું ચેડી ડગલો ભરતી રહો કે મારા માતાના આગળ મત થઈ જાઓ કે મારા માતાના પાછળ રહે ને તો તમારું કોમ થશે પણ તમે મને માતાને પૂછ્યા વગર જો એ ડગલું મત ભરો પણ જો તમે આ કર્યું છે એમાં હું મંજૂર રાખું છું અંશાબેન હીરો શું કીધું તમારે તપ કરવું છે કે ભાઈ હવનમાં હવન કરો તપ કરો જો બદલો ના હાલવા આવું તો મારું નામ દેવું નહીં વીરજીભાઈ જો કદી આજ દાડા સુધી શોમાં બધાને બદલો આલ્યો હા આજ દાડા સુધી લક્ષ્મણ ફોપ બધાને બદલો આલ્યો છે હજી સુધી મારો છોકરો હવનમાં મેં બે હવા નથી દીધું મેં પરમાર્થ માટે તમારા દીકરા દીકરીઓના ભલા માટે મેં હવન કર્યો દીકા હવન છે આ વસ્તીનો છે આ પૂનનો છે વસ્તીનો છે વાગેલો હજી સુધી મારા ભગતે કોઈ દાડી હવનમાં બેઠો નહીં હવનમાં જેને વખો હોય કે એને દુઃખ હોય હું તો જાગતી જોત બેઠી જ છું આ ભૂમિની ચોકી કરવા માટે ત્યાં ભૂમિએ તો કોઈ ખાવા દેવાની નથી પછી હીરાબોન એ હીરાબોન ચિંતા મત કરજે પણ સમય પારખજો સમય પારખજો આ સધી જો કદી તમારા બાપોએ ગુનો કર્યો હોત તો આ સધી તમારો કોઈને દીકરા ના હાલવા દો હા ખરું કા ભાઈ આ સધી તમારા બાપોએ ગુના કર્યા હોત તો તમારા વડવાઓ આટલી પેઢી આગળ ના આવ્યું પણ રામકથા આ રામકથા હેડીજી કથા કરતા કોક બારોટ એવો મળ્યો તે ઊંધા માર્ગે હેડી પણ જો બધી આ સધીને જો રોમો આ સધીને તારા કુળમાં તારા પરિવારમાં પૂજાવું હતું ને એટલે સચિનને પકડ્યો હતો એને પકડ્યા હોત ને તો એ ગુનેગારોના આધારે આ નવરા ના હોત એ તારા કુળમાં મજા કરાઈ કોમરાજ કર્યું કે ન કર્યું હા સારું કર્યું તારે કોઈ વાતે ખોમી નથી અને ખોમી રહેતી નથી ને ભાઈ પછી તો કદી હાથે કરીને મોનવી કુવામ પડે તો લક્ષ્મણ હું શું કરું હા હાથે કરીને જો કદી કુવામ પડો તો શું કરો એ રાકા કોનતી આજ ઉના વાયદા કેમ હોય આ તમે રાખો ને એમ કહો છો કે અમારા ભાઈ જુઓ મારા દેવ જુઓ નરસિંહભાઈ મારા દેવ જુઓ ને હું એને ભાઈ જુઓ દરબાર ભાઈ કોઈ દાડી અગરબત્તી કરવા આવતો નહીં હું એને ભાઈ જુઓ ને મારા દેવ જુઓ તે મટાડશે તો દરબાર દેવ મટાડશે ભાઈ તો કોઈ મટાડવાના છે ભાઈ તો કદી તમારે ઘણો એ થશે તો 5 રૂપિયા આલશે વ્યાજવા હા કદી ભાઈ હશે ને કદાચ ઘણું યાદ ચડી જાય તો જમીનનો ટુકડો લે પણ કર્મનો ભાગીદાર કર્મનો માણસ જ હોય છે બીજું કોઈ હોતું નથી મેઘરાજભાઈ જાગતા રહી જાગું છું હું ચેહર છું ખરું એ ભાવળિયો સભાવાળો કોનથી ઠારે ને પાણી પીવો તો નીબળો નક બળ્યા વગર રહેશો નહીં દીખા મારે તમારા લાડવા ખાવા નથી તમારી શીરા પૂરીઓ ખાવી નથી વીરજી કાળો કઈ ના એમ કે છે કે માતા મારા ઘેર પગલો કરવા આવે પણ હું માતા એના ઘરનું પાણી પીવા જાતી નથી સોમાજી એક દાડો આ ભાઈના ઘેર પાણી પીને આવીશું પણ આ ભાઈના ઘેર પાણી પીવા જઈ નથી
જો સુધી ના ઘેર ભગવાન ના અવતાર જો હું પાણી પીવાની નથી. બાવળીઓ સભાવાળો હિતેશભાઈ અષાઢ મહિનાની 13 તમને ખૂબ આનંદ થઈ જાય. ભગવાન ધરતી ઉપર ખૂબ આનંદ થઈ જાય. ખરું કહું ઉમેશભાઈ? ઉમેશભાઈ આ ધરતી ઉપર વરસાદ પડે એટલે આનંદ થઈ જાય. પશુ મોર પક્ષી ખરું કહું ખેડૂત રાજી માનવી રાજી. પણ જેના ઘરમાં આહાર જેવી શાંતિ થઈ જાય તો આહાર મહિનાની 13 આવે એટલે એક ઓટો તારા આ રાજસ્થાનમાં મને મરાવજે. જો કદી જગતમાં જો કદી વળી તારા ઘેર દુઃખ નહીં આ બધું. હિતેશભાઈ શું કીધું? અષાઢ મહિનાની 13 યાત્રા. જો કદી તારા ઘરના જો કદી ફોનાના ટોલને જો કદી મોર ના બોલાવો તો મારું નામ દેરું નહીં. પછી બાવળીઓ છે બાવળો કે આ તો કદાચ મિસ્ત્રીઓ ઓછી ઉંમરના પણ ઓખો કોઈનું નામ હતું? ઓખારામ કોઈનું નામ હતું? ઓખારામ માણસનું નામ તમને ખબર? હા કોનાની વાત નહીં. ઓખો કોઈ હતા નહીં. ઓખો નામનો કોઈ માણસ હતો. ઈ તમારા આ ગવાડીએ તમને ચો કહો કે તમે મિસ્ત્રી જ ઓખો હોય? આજુબાજુ બીજું કોઈ ઓખો હોય છે? હશે ને કહેવાય નથી ભાઈ. ચોખ્ખી વાત. બધા બાવળીઓ છે બાવળો. એક દાડો ટેમો વીરજી આ મિસ્ત્રીઓના ઘેર કદી કોઈ ઊંટે હશી. હા અત્યારે તો તમને ઊંટની વાત આવે તો કોઈ ખબર પડે કે ઊંટ કોણ રાખે? મારવાડી રાખે. પપ્પાને કહેતા કે ઢોર બહુ વધારે હતા પેલા. હા ઢોર રાખતા ઘણા. ઢોર રાખતે. ભેંસો રાખતા ઊંટે હતા. પછી ઊંટોની સવારીઓ કરી દીધી મિસ્ત્રી. હા ઊંટોની સવારીઓ કરી પડી. પછી બાવળી છે બાવળો આજથી 250 વર્ષ થઈ ગયો. અને શું ખબર હોય કે એક દાડો આ મિસ્ત્રીઓએ આગળના પેઢીએ આ 3 ગોમ થઈ ગયો. આ મિસ્ત્રીઓનો 3 ગોમ થઈ ગયો. એક દાડો એવો 250 વર્ષનો ઇતિહાસ છે કે ઊંટ ઉપર એક બાઈને ઉપાડીને લાયા. હા તમે ભણે? હે બાવળીઓ છે બાવળો. એ વેળાથી હું માતા આવી છું પ્રકાશભાઈ. ભલું થશે. એ આ ગાડી ખાલી કરી કે લે ભલી? હા ગાડીમાં માલ ભર્યો. એ ગાડી ખાલી કરો કે ભાઈઓ જો કે સંજુ એ બાવળીઓ છે બાવળો. આ શુભ મુહૂર્ત છે. શુભ દાડો છે. 10 મિનિટ થાય ફેર બીજું બદલી નાખજે. એ બાવળીઓ છે બાવળો સંભાળીનું ન હોય તો આગા પાછું કરી ગાડીમાં લાવજો. બાવળિયું છે બાવળું વીરો ભેમજી ભાઈ. હું વેળાની માતા છું. સોગા ચમી બોલીશું. સોગા ઉપરનું મોખણ હોને ખાધું છે. આ તો હજારો વર્ષ થઈ ગયો. મિસ્ત્રીઓ વખો કોઈને મટાડ્યો નથી. કાળો ભાઈ ભેમજી ભાઈ ધોણધારના ભુવા જઈને સોગાના ઘેર દીદી જહુ માતા લેબડીના થડમાં બિહારીના સોગાને પૂછો. જહુ ચોથી લેબડીના થડમાં આવી છે. બાવળીઓ
સભાવાળો વીરો મારો આવેલા એ લખમણભાઈ બીડી ચેમ્પિયો છો